શ્રી ભગવતી ભાગવતમાંથી આ સ્તરે દોહન કરવામાં આવે છે. ભાગવત સૌથી પ્રથમ કોણે ઉત્પન્ન કર્યું? આજ આપણે વિચારીએ. ભાગવતના પ્રથમ સ્કંદમાં 15-16 અધ્યાય જણાવવામાં આવ્યું છે કે જ્યારે જળ સૃષ્ટિમાં વડના પાંદડા પર બાલ મુકુંદ વિષ્ણુ સૂઈ રહેલા હતા, ત્યારે તેમને વિચાર થયો કે કયા ચિદાત્માએ કયા દ્રવ્યથી શા માટે મને બાર ભાવે નિર્માણ કર્યો. તે સમયે તેમને અડધા શ્લોકમાં સમગ્ર તાત્પર્ય સમજાવી દેતું વાક્ય કહ્યું હતું કે સર્વમ ખલિવદમેવાહમ નાન્યદસ્તિ સનાતનમ. આ સર્વ હું જ છું, બીજું સનાતન ચૈતન્ય નથી. વિષ્ણુએ આ અર્ધા શ્લોકરૂપ ભાગવતને હૃદયમાં ધારણ કરીને જપવા માંડ્યું, પરંતુ મનમાં વિચાર થયો કે મને આ કહેનાર કોણ હશે? આ સમયે મહાલક્ષ્મી પ્રગટ થયા અને તેમણે જણાવ્યું કે હું સગુણ છું, તેથી મને તમે જાણો છો, પરંતુ જે સગુણ સ્વરૂપના સ્થાનરૂપ નિર્ગુણ દેવી છે તેને તમે જાણતા નથી. તે નિર્ગુણ મહાદેવીએ એ અડધો શ્લોક પ્રગટ કર્યો હતો. આ ભાગવત વિષ્ણુના નાભિકારમાંથી ઉત્પન્ન થયેલા બ્રહ્માને મળ્યું અને બ્રહ્માએ ત્યાર પછી નારદને આપ્યું, નારદે વ્યાસને આપ્યું અને વ્યાસે તેને પૂર્ણ કર્યું. આ ભાગવતમાં 18,000 શ્લોક 12 સ્કંધોમાં છે. તેના 5 લક્ષણો છે. બ્રહ્મ વિદ્યાના ખજાના રૂપ સંસાર સમુદ્રથી તરનારો આ ભાગવત વ્યાસે પોતાના પુત્ર સુખદેવને તથા સૂતને આપ્યું હતું. આ ભાગવતની જાણ માટે જગ કલ્યાણ સારું ઋષિઓએ સૂતને પૂછ્યું અને સૂતે જણાવ્યું કે દેવી ભાગવત રૂપી સૂર્ય જ્યાં સુધી હૃદય આકાશે ઉદય પામ્યો નથી, ત્યાં સુધી મનુષ્યને ઉપદ્રવોરૂપી મહાન અંધકાર દુઃખદાયક છે. આ ભાગવત સેવવા યોગ્ય છે. 4 નવરાત્રમાં આશ્વિન, ચૈત્ર, અષાઢ અને માઘ માસમાં આ કથાનું શ્રવણ વિશેષ ફલદાયક છે. આ 9 દિવસના પ્રયોગને નવાહ યજ્ઞ કહેવામાં આવે છે, જે નવરાત્રિના પ્રથમ દિવસથી પ્રારંભ કરી 9મીએ પૂર્ણ કરે છે અને પછી ભાગવતનું પૂજન કરી બ્રાહ્મણને આપે છે. તે માના ચરણ કમળને પામે છે. જે મનુષ્ય ભાગવતના એક શ્લોકનો અથવા એક પાનાનું નિત્ય ભક્તિથી પઠન કરે છે, તે ભગવતીનો પ્રીતિપાત્ર બને છે. જેઓ આખો દિવસ, અડધો દિવસ, મુહૂર્ત કે એક ક્ષણ પણ આ કથા ભક્તિથી સાંભળે છે, તેની કદી દુર્ગતિ થતી નથી. આ ભાગવત ગમે તે માસે અને ગમે તે દિવસે કે સમયે પણ વાંચી શકાય છે. મહામારી, મરકી, કોલેરામાં તથા બાલગ્રહોએ કરેલો ભય કે ભૂતોને કરેલો ભય આ ભાગવતના શ્રવણથી દૂર થાય છે. સ્ત્રીઓને સંતાન અને પુરુષોને ધન તથા મોક્ષ આપનારું આ ભાગવતનું કથન કે શ્રવણ અતિ ઉત્તમ છે. 8મ નોમ કે 14એ આ ભાગવતનો પાઠ કરવાથી ઉત્તમ ફળ મળે છે. આ ભાગવત પ્રથમ વ્યાસે જન્મેજય રાજાને સંભળાવ્યું, જેથી તેમના પિતા પરીક્ષિત રાજાનું તક્ષક નાગ કરડવાથી જે અકાળ મૃત્યુ થતાં તેમની શુદ્ધિ થઈ, સદગતિ થઈ હતી.
જન્મેજયે ભગવતીનું પૂજન આરાધન પૂર્ણ કરી વ્યાસનું પણ પૂજન કરી નવાહ યજ્ઞ પૂર્ણ કર્યો હતો. મહાત્મયની બીજી કથા. વસુદેવ અને દેવકીને કંસે કારાગૃહમાં નાખ્યા હતા. તે સમયે વસુદેવે આપત્તિમાંથી મુક્ત થવા ગર્ગ મુનિને બોલાવ્યા અને ગર્ગ મુનિએ ચંડિકાનું આરાધન કરવાનું બતાવ્યું, પરંતુ પોતે કારાગરમાં હોવાથી પોતાની વતી ગર્ગ મુનિને ચંડિકાની ઉપાસના કરવાનું જણાવતા ગર્ગ મુનિએ વિંધ્યાચરમાં જઈને ભગવતીની ઉપાસના કરવા લાગ્યા. ભગવતીએ પ્રસન્ન થઈ જણાવ્યું કે મેં પ્રેરણા કરેલ શ્રીહરિ દેવકીમાં અવતરશે અને પછી વસુદેવ તેમને ગોકુળમાં નંદને ઘેર પહોંચાડી દેશે. ત્યાં જન્મેલી યશોદાની કન્યાને કારાગૃહમાં લાવી કંસને આપશે. તે કન્યાને કંસ જેવી પૃથ્વી પર પછાડશે કે તેવી મારા અંશરૂપ તે કન્યા કંસના હાથમાંથી નીકળી જઈ દિવ્ય શરીર ધારણ કરી વિંધ્યાચરમાં સ્થિર થશે અને જગતનું હિત કરશે. આ પ્રમાણેની આકાશવાણી સાંભળી ગર્ગ મુનિ મથુરામાં આવીને વાસુદેવને સાંત્વન આપી ગયા હતા અને વ્રતના પ્રભાવે કરીને વસુદેવની મુક્તિ થઈ હતી. મહાત્મયની ત્રીજી કથા. શ્રી કૃષ્ણના સમયમાં સત્રાજીત યાદવને સૂર્યકૃપાથી સમ્યક મણિ મળ્યો હતો. આ મણિનો પ્રકાશ બીજા સૂર્ય જેવો હતો. સત્રજીતનો ભાઈ પ્રસેન મણિને કંઠમાં બાંધી મૃગ્યા રમવા ગયો. ત્યાં સિંહે તેને મારી નાખ્યો, જેથી તે મણિ સિંહ પાસે આવ્યો. પરંતુ રીંછોના રાજા જાંબુવાને તે મણિ માટે સિંહને પોતાની ગુફા આગળ મારીને મણિ પોતાના બાળકોને રમવા આપ્યો. દ્વારકામાં પ્રસેન ઘેર નહીં આવતા મણિના કારણે શ્રીકૃષ્ણ પર આરોપ મૂકવામાં આવ્યો, જેથી શ્રીકૃષ્ણ મણિ શોધતા જાંબુવનની ગુફામાં જઈ ચડ્યા. ત્યાં 12 દિવસ સુધી તેની સાથે યુદ્ધ ચાલ્યું. આ સમયે મથુરામાં વસુદેવ પુત્ર શ્રીકૃષ્ણ માટે ચિંતા કરતા હતા. તે સમયે બ્રહ્મલોકમાંથી નારદે આવીને જણાવ્યું કે હે યદુશ્રેષ્ઠ, પુત્ર પ્રાપ્તિ માટે તમે શ્રી અંબિકા કે જે નિત્ય હોય સચ્ચિદાનંદ રૂપ છે, પરથી પણ પર છે, જેમના વડે આ જગત વ્યાપ્ત છે, જેમની આરાધનાથી બ્રહ્મા સ્થાવર જંગમ અને આ જગતને સૃજે છે, જેમની કૃપાથી વિષ્ણુ આ વિશ્વનું રક્ષણ કરે છે અને જેમના કૃપા કટાક્ષના દર્શનથી રુદ્ર આ વિશ્વનો સંહાર કરે છે, તે જગદંબાનું નવરાત્રના વિધાનથી પૂજન કરી 9 દિવસ સુધી દેવીના ભાગવત પુરાણનું તમે શ્રવણ કરો કે જેના શ્રવણ માત્રથી તમે તુરત જ તમારા પુત્રને પામશો. વસુદેવે નારદનું વચન સાંભળી ભગવતીનું પૂજન કર્યું અને નારદ મુનિ પાસે કથાનો આરંભ કરાવ્યો તથા કથામાં વિઘ્નનો વિનાશ કરવા માટે બ્રાહ્મણો દ્વારા નવાક્ષર નવાર્ણવ મંત્રોનો જપ તથા સપ્તસ્તીના પાઠો પણ કરાવ્યા. વ્રતની પૂર્ણાહુતિના દિવસે જ શ્રીકૃષ્ણ જાંબુવાન પાસેથી મણિ લઈને હાજર થયા. વધુમાં જાંબુવને પોતાની જાંબવતી કન્યા પણ શ્રીકૃષ્ણ સાથે પરણાવી દીધી. પુત્રને જોતા જ માતા પિતાને આનંદ થયો. ત્યાર પછી નારદજી શ્રીકૃષ્ણની અનુજ્ઞા લઈને બ્રહ્માની સભામાં પધારી ગયા. જે મનુષ્ય આ કથાનો પાઠ કરે છે તથા સાંભળે છે તે સર્વદા સુખપૂર્ણ થાય છે અને અંતે મોક્ષ માર્ગને પામે છે.
મહાત્મયની ચોથી કથા અગસ્ત્ય મુનિ કાર્તિકેયને પૂછે છે. તેમાં તેઓ જણાવે છે કે દેવી ભાગવત જગદંબાની વાણીમય છે. પૂર્વે શ્રાદ્ધદેવ મનુ રાજા સંતાન રહિત હોવાથી વશિષ્ઠની સંમતિથી પુત્રેષ્ટિ યજ્ઞ કર્યો, પરંતુ તેની પત્ની શ્રદ્ધાને પુત્રીની ઈચ્છા હતી, જેથી તેણે યજ્ઞમાં હોમ કરનાર હોતાને પોતાની ઈચ્છા જણાવી. હોતાએ કન્યાનું ચિંતન કરતા હોમ કર્યો, તેથી પુત્રના બદલે પુત્રી જ થઈ. તેનું નામ ઈલા પાડ્યું. શ્રાદ્ધદેવે વશિષ્ઠ ગુરુને જણાવ્યું કે પુત્રના બદલે પુત્રી કેમ થઈ. ગુરુએ ધ્યાન દ્વારા બધું જાણી લીધું અને ઈલાને પુરુષપણું પ્રાપ્ત થાય તે માટે ઈષ્ટ સાધના કરી. તપના પ્રભાવે ઈલા પુરુષપણાને પામી. ગુરુદેવે તેનું નામ સુધુમન પાડ્યું. એક વખત આ કુંવર મૃગ્યા રમતો હિમાલય નીચે શિવના શાપિત વનમાં જઈ ચડ્યો. જેવી સુધુમન પોતાના માણસોને ઘોડા સહિત સ્ત્રીપણાને પામ્યો. આ સ્ત્રી બુદ્ધના આશ્રમમાં ગઈ અને ત્યાં ગૃહસ્થ આશ્રમ માંડ્યો, જ્યાં તેને પુરુરવા નામનો પુત્ર ઉત્પન્ન થયો. કેટલોક કાળ વીતતા બુદ્ધ પત્નીને પોતાનું પૂર્વ વૃત્તાંત યાદ આવ્યું, જેથી તે વશિષ્ઠના આશ્રમે ગઈ. વશિષ્ઠે શિવનું ધ્યાન કરતા પાર્વતી સહિત તેઓ તેમની પાસે પ્રગટ થયા અને વશિષ્ઠને જણાવ્યું કે તમારી મનોકામના ફરશે, પરંતુ ઈલા 1 મહિનો સ્ત્રી અને 1 મહિનો પુરુષ રહેશે. વશિષ્ઠે મહેશ્વરીનું પૂજન કરીને તેમને પ્રાર્થના કરી, જેથી ભગવતીએ જણાવ્યું કે તમે ઈલાને ઘેર જઈને મારું પૂજન કરો અને દેવી ભાગવત તેને સંભળાવો, તો તે સાંભળવાથી ઈલા સુધુમન નિત્ય પુરુષપણાને પામશે. વશિષ્ઠે તે પ્રમાણે કર્યું, જેથી ઈલા સુધુમન નિત્ય પુરુષપણાને પામ્યો. સુધુમન રાજા પછીથી નારદજી પાસેથી 9 અક્ષરવાળા સર્વોત્તમ 99 મંત્ર મેળવી વનમાં જઈને તપ કરવા લાગ્યો. કેટલોક સમય બાદ ભક્તને તારનાર ભગવતીએ તેમને દર્શન આપ્યું. આ સમયે ભગવતી સિંહ પર આરૂઢ થયેલા હતા. દિવ્ય રૂપવાળા ભગવતીના દર્શન પામીને સુધુમન રાજાએ માતાજીને પ્રણામ કરીને સ્તુતિ કરી કે હે ભગવતી, સમગ્ર લોકના હિત માટે યોગ્ય એવું તમારું પ્રસિદ્ધ સ્વરૂપ મેં આજે જોયું છે. દેવોએ સેવા યોગ્ય કામનાઓને અર્પણ કરનાર તથા મોક્ષદાતા એવા આપના ચરણ કમળને વંદન કરું છું. હે અંબા, આપના સ્વરૂપને દેવો પણ જાણી શકતા નથી, પરંતુ આપ જ કૃપા કરીને અમો મનુષ્યને દર્શન આપો છો. હે માતા, તમારા વિશે અચર ભક્તિ જ ઈચ્છું છું. આ પ્રમાણે સ્તુતિ કરતા શરણે આવેલા ભક્તને સાયુજ્ય પદ આપ્યું. તે પછી તે દેવીની કૃપાથી મુનિઓને પણ દુર્લભ એવા સ્થિર પરમપદને પામ્યો. મહાત્મયની 5મી કથા. કાર્તિક સ્વામી કહે છે કે આ ભાગવતમાં ગાયત્રીના અધિકાર ચલાવી ધર્મનો વિસ્તાર વર્ણવાય છે તથા ભગવતીના ચરિત્ર રૂપ છે, માટે તેને ભાગવત કહેવામાં આવે છે.
પૂર્વે ઋત્વાક નામે મુનિ હતા. તેમની પત્નીને રેવતી નક્ષત્રના અંતિમ કાળરૂપ ગઠાંત યોગમાં પુત્ર જન્મ્યો. મુનિએ બધા સંસ્કાર કરાવ્યા, પરંતુ પુત્ર માતા પિતાને દુઃખદાયી એવો પુત્ર પાક્યો, જેથી તેમણે ગંગાચાર્યને પૂછતા રેવતી નક્ષત્રનું કારણ બતાવ્યું અને તેના નિવારણ માટે દુર્ગાનું આરાધન કરવાનું કહ્યું. મુનિએ ક્રોધિત થઈને રેવતી નક્ષત્રને શાપ આપ્યો, જેથી તે આકાશમાંથી તૂટી પડીને કુમુદ પર્વત પર પડ્યું. પછી તે પર્વત રૈવતક નામે પ્રખ્યાત થયો. મુનિએ પછીથી આ અંબિકા દેવીનું આરાધન કરી સુખ શાંતિ પામ્યા. જે સમયે રેવતી નક્ષત્ર પડ્યું હતું તે સમયે તેના તેજમાંથી એક કન્યા ઉત્પન્ન થઈ. તેને પ્રમુચ મુનિએ પારી પોષી તેનું નામ રેવતી પાડ્યું. ઉંમરલાયક રેવતીને અગ્નિની પ્રેરણાથી દુર્દમ રાજાને અર્પણ કરી. પુત્રી રેવતીએ રેવતી નક્ષત્રમાં જ પોતાનું લગ્ન કરવાની હઠ લીધી, જેથી પ્રમુચ મુનિએ પોતાના તપના પ્રભાવે તે નક્ષત્રને ફરીથી ચંદ્રલોકમાં સ્થાપ્યું. પુત્રી જમાઈની વિદાય વખતે દુર્દમ રાજાએ આ રેવતી દ્વારા મન્વંતરના અધિપતિ પુત્રની ઈચ્છા કરી. જેથી મુનિએ જણાવ્યું કે તમે ભગવતીનું આરાધન કરો અને જે ભગવતી ભાગવત 5મું પુરાણ છે તેનું 5 વાર શ્રવણ કરશો, જેથી રૈવત નામનો 5મો મનુ થશે. આ પ્રમાણે આશીર્વાદ લઈને રાજાને ઘેર આવ્યો. લોમેશ મુનિ પાસેથી ભાગવત સાંભળવાની ઈચ્છા કરી. મુનિએ જણાવ્યું કે હે રાજા, ત્રિલોકની માતા ભગવતી પર તને ભક્તિ થઈ છે, માટે તને ધન્ય છે. જે જગદંબા સર્વશ્રેષ્ઠ હોઈને દેવો, અસુરો તથા મનુષ્યોને આરાધન કરવા યોગ્ય છે. મુનિએ ભાગવત સંભળાવ્યું અને નવાણ્વ મંત્રથી હોમ કરી કુમારિકાઓને જમાડી બ્રાહ્મણોને દાન દક્ષિણા આપી વ્રતના પ્રભાવે પુત્ર થયો. તેનું રૈવત નામ પાડ્યું. બ્રહ્માએ તેને મનોપદેશ આપ્યો. ભાગવતનું શ્રવણ મહાત્મય પણ આટલું બધું છે. જે ભક્તિથી સાંભળે છે તે આ લોકમાં સમગ્ર ભોગ ભોગવીને અંતે મુક્તિ પામે છે. શ્રવણ વિધિ. ઋષિઓએ ભાગવતનો શ્રવણ વિધિ પૂછતા સુતે જણાવ્યું છે કે વિધિ સહિત કથા કરાવનારે 4 નવરાત્રમાં અથવા અષાઢ માસથી 6 માસ સુધીમાં અથવા ગમે તે દિવસે શુભ મુહૂર્ત જોરાવીને શરૂઆત કરવી. બંને તેટલી ધામધૂમથી મહોત્સવ ઉજવવો. કથા કરનાર પૂર્ણ ભક્તિવાળો અને પવિત્ર બ્રાહ્મણ હોવો જોઈએ. તેમજ શ્રોતાઓએ પૂર્ણ શ્રદ્ધાથી કથા સાંભળવી. બીજા બ્રાહ્મણ દ્વારા પારાયણ કરાવવું તથા નવાણ્વ મંત્રનો જપ કરાવવો તથા સપ્તસતીના પાઠ પણ કરાવવા. ભગવતી તથા બ્રાહ્મણોનું અને ભગવાનનું પૂજન કરીને કથા સાંભળવી. વક્તા શ્રોતાએ એક જ વાર જમવું. બીજા સાંભળનારાઓએ પણ યમ નિયમ પાળવા અને ફરફરાદી જ લેવું. 9 દિવસ સુધી આ વ્રત કરીને હોમ કરવો. પૂર્ણ શ્રદ્ધાથી વ્રત કરનાર જીવ મુક્ત બની રહે છે. આ ભાગવત કે જે બ્રાહ્મણોનું નિર્મળ ધન છે અને જેમાં ધર્મપુત્ર શ્રી નારાયણે નિર્મળ ધર્મ કયો છે, જેમાં ભગવતીનું ધામ મણિદ્વીપનું વર્ણન છે અને ભગવતીએ સ્વયં હિમાચલ પાસે ભગવતી ગીતા કહેલ છે. માટે ભાગવત સર્વકારે યોગ્ય છે.